विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः. એટલે આપણે આ 10મા અધ્યાયનો સાર જોઈ રહ્યા હતા ભગવદ્ ગીતાનો વિભૂતિ યોગ. અને આ ભગવાન એ પોતાની વિભૂતિનું વર્ણન જે કરે છે એનાથી કંઈક બદલાવ આપણામાં ઈચ્છે છે. અને એ બદલાવ એ છે કે એક જીવ તરીકે આ જગત સાથે તું જે વ્યવહાર કરું છું એ જગત વાસ્તવમાં મારી જ અભિવ્યક્તિ છે. એટલે જગતને જગતના રૂપમાં જોવાના બદલે જગતને ઈશ્વરના રૂપમાં જોવાની વાત કરે છે. સ્વાભાવિક છે, જગતને જગતના રૂપમાં જુઓ તો એક પ્રકારનો વ્યવહાર હોય, જગતને ઈશ્વરના રૂપમાં જુઓ તો જરા વ્યવહાર બદલાઈ જાય. અર્થાત ભલે નામરૂપ સાથે એનો એ જ વ્યવહાર હોય પરંતુ તમારામાં બદલાવ આવી જાય. ઈશ્વર સાથેનો વ્યવહારમાં જ્યારે જ્યારે ઈશ્વર સાથે વ્યવહાર કરું ત્યારે હું મારી જાતને કેવો જોઉં, એક ભક્ત તરીકે જોઉં. એટલે એ પ્રકારનો ભગવાન ઈચ્છે છે કે એક સામાન્ય વ્યક્તિમાંથી તારામાં પરિવર્તન આવે, એક ભક્ત બની જવું તું. જેવી રીતે આપણે અનેક ઘરેણાઓ છે એની સાથે જુદો જુદો વ્યવહાર ભલે કરતા રહીએ પરંતુ આ બધું એક સોનાની અભિવ્યક્તિ છે એવું આપણા મનની અંદર જેમ સતત રહે છે. અને ત્યારે ભલે ને આપણે પર ઘરેણાઓનું ઘણીવાર આપણે વખાણ પણ ઘરેણાઓના કરીએ, એની ડિઝાઇનના તે ભલે એમાં થોડા ઊંડા ઉતરીને એના વિશે વધારે વર્ણન કરીએ ભલે, પરંતુ છેવટે એક જ સોનાની આ બધી અભિવ્યક્તિ છે. એ વસ્તુ આપણે જેમ સતત આપણા મનમાં રહે છે એને એવી ને એવી રીતે વાસ્તવમાં અહીંયા જેવા રૂપ જગતમાં આપણે રોજ જે વ્યવહાર કરીએ છીએ, પતિ હોય પત્ની હોય આ હોય તે હોય, બધું કેટલું જળ વસ્તુઓ છે, ચેતન વસ્તુઓ છે, બધે સાથે આપણે જુદો જુદો વ્યવહાર ભલે કરતા હોઈએ પરંતુ આ બધું છેવટે એક જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. બનાવનારને પણ એ છે અને આ બધું બની ગયેલો પણ એ જ છે. એ વસ્તુ આપણા મનમાંથી ન જાય એટલે અને એને કારણે તારામાં એક સામાન્ય વ્યક્તિને બદલે તારી અંદર પરિવર્તન આવી જાય, તું ભક્ત બની જાઉં. એના માટે ભગવાન આ બધી પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. વિભૂતિ એટલે બધી ગ્લોરી. જગતમાં કેટલી બધી વસ્તુઓ છે, ઇનફેક્ટ દરેક વસ્તુમાં કંઈક ને કંઈક વિશેષતા છે, ચમકારો છે.
હવે આટલું બધું જગતના એક એક રૂપમાં કયો કયો ચમકારો છે તો વર્ણન અઘરું જ છે, પરંતુ ક્યાંક અમુક અમુક જેની અંદર એ વસ્તુના દર્શન કરીને આપણે તરત ઈશ્વરને યાદ કરીએ. અને આ પ્રકારના બદલાવ માટે ભગવાને ઇનફેક્ટ 7મા અધ્યાયથી શરૂ કર્યું છે પોતાનું વર્ણન. અને અહીંયા 10મા અધ્યાયમાં પહેલાં 11મા શ્લોકની અંદર એ વસ્તુ એટલે ભગવાન આ પ્રકારની ઇન્ટ્રોડક્શન આપે છે પોતાની, અર્થાત ઈશ્વરની વ્યાખ્યા કરે છે કે હું તો આ છું. અર્થાત અને આ બધા રૂપો જે છે, અનેક રૂપો જે છે, બધા એ વાસ્તવની અંદર મારા જ રૂપો છે. અને એના માટે દ્રષ્ટાંત પણ છે જ આપણી પાસે તો, કે બનાવનાર ઈશ્વર છે એવું તો બહુ બધા બધા ધર્મો કહે છે, પણ આ બની ગયેલો છે એ ઈશ્વર છે એવું અન્યત્ર નથી જોવા મળતું. બનાવનાર અને બનનાર એક જ છે એ એવું જોવા નથી મળતું. એ ખાલી વેદશાસ્ત્ર એવી વાત કરે છે અને એના માટે દ્રષ્ટાંત આપે છે. એવું નથી કે એવું હોય બનાવનાર અને બનનાર મટીરિયલ બંને એક જ હોય એવું આ જોવા સામાન્ય રીતે ન મળતું હોય તો પણ અમુક તો દ્રષ્ટાંત છે જ. પહેલું દ્રષ્ટાંત હું પોતે જ છું, એક વ્યક્તિ તરીકે, પણ હું જગત બનાવનારો છું. હા, જગતનો કર્તા છું. કયા જગતનો કરતા? સ્વપ્ન જગતનો. સ્વપ્ન જગતને બનાવનારે હું છું ને સ્વપ્ન જગતમાં બધું બની ગયેલું ચર અચર ચેતન અને જડ બધું હું. આમાં તો ના પાડી શકાય એવી છે જ નહીં. કશું બહારથી તો આવતું જ નથી મટીરિયલ. તમારામાંથી જ બધું આવે છે ને તમારામાં જ બધું લય પામી જાય છે. જાગો એટલે તરત ખબર પડે છે કે આ બધું તો લય પામી ગયો. મારામાંથી જ આવીને મારામાં જ લય પામી. એટલે માટે જે બધું હતું એ હું જ હતો. સોનામાંથી જ આવતા હોય ઘરેણા અને સોનામાં જ લય પામી જતા હોય, તો વચ્ચે આ બધું જે જ્યારે ઘરેણા રૂપે જણાતું હોય ત્યારે સોના જ, અનેક નામ રૂપે જણાતું હોય ત્યારે પણ સોનું જ હોય. એટલે વાસ્તવમાં બનાવનાર ચેતન જાગ્રત પુરુષ સૂઈ ગયો, અવ્યક્ત થઈ ગયો. દેશકાળ સહિત બધું અવ્યક્ત બની ગયું અને પછી સર્જન થયું. બધું મારામાંથી આવ્યું. એ પેલી અવ્યક્ત સૂઈ ગયો ને એ પ્રલય અવસ્થા. પ્રલય અવસ્થામાં હું જ રહેલો છું. એટલે એ વાસ્તવની અંદર એ પ્રલય અવસ્થા જાણે કે બાદ કશું જ નહીં, કંઈ કરતાં કંઈ નહીં. પછી દેશકાળ સહિત સ્વપ્ન જગત, મતલબ સ્વપ્નનું અવકાશ, સ્વપ્નમાં રહેલો સમય અને સ્વપ્નમાં રહેલા બધા જ નામરૂપ બધું હું જ. વળી પાછું બધું મારામાં લય પામી. વચ્ચે થયું એ પેલું સર્જન. બનાવનાર પણ હું, બનનાર પણ હું. એવું છે આ જગતનું. એવું જ છે. પ્રલય અવસ્થામાં કેવળ ઈશ્વર, બાકી આખું જગત અવ્યક્ત. પછી બધું સર્જાયું, એનામાંથી જ આવ્યું. એટલે અત્યારે આ જે કંઈ છે બધું એ ઈશ્વર જ છે. અને એટલું જ નહીં, આ બાહ્ય જગત, આંતરિક જગત પણ. એટલે ભગવાને પેલું પણ કહ્યું, મહર્ષય સપ્તપુરે ચત્વારો મનવસ તથા. આ બધા મહર્ષિઓ ને આ બધું એ કેવળ બધા મારા માનસ સર્જન છે એવું પણ કહ્યું. અને ત્યાં પણ આપણે એવું જ જોઈએ છે સ્વપ્ન જગતમાં જે સર્જાયું બહાર એ પણ હું. અને પેલો સ્વપ્ન પુરુષ જે છે એ સ્વપ્ન પુરુષના અંતઃકરણ પણ હું. અને અંતઃકરણમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ પણ હું. દાખલા તરીકે સમજો કે એવું આપણે વિચારી લો કે સ્વપ્ન જગતની અંદર તમે જુઓ છો કે તમે આ ચડીને જઈ રહ્યા છો પર્વત, બરાબર છે. પર્વત પણ તમે, આ ચડીને જનારા ચેતન વ્યક્તિ પણ તમે, તમારી પાસે રકસેક પેલો થેલો પણ તમે, અને તમે ચડતા હાંફી રહ્યા છો એ હાંફ પણ તમે. અને પછી તરસ લાગી, તરસે તમે. પેલી સ્વપ્ન જગતની વાત ચાલે છે, પેલી બોટલ પાણીની એ પણ તમે છે. અને તમારા અંદર પછી વિચાર આવે, સ્વપ્ન પુરુષને વિચાર આવ્યા, ચડી રહ્યો છે એને વિચાર આવ્યા શું કે થોડું પાણી પી લો, વોટર બોટલ છે, એ વિચાર પણ તમે. એટલે સ્વપ્ન જગતની બહાર વસ્તુ, આ પહાડ ને બધું, આ તો એ તો તમે જ. એ સ્વપ્ન પુરુષના મનમાં જે વિચાર આવે ચડતા એ પણ તમે. એટલે આંતરિક જગત અને બાહ્ય જગત જે કાંઈ છે એ બધું તમે છે.
એ રીતે ભગવાન અહીંયા પણ એ જ કહે છે કે હું આ બાહ્ય પ્રપંચ અને સ્વપ્ન પ્રપંચ બધું હું જ છું. અને જે આ પ્રકારનું આમ આ રીતે કે આ જગત જે છે આ રીતે ઈશ્વરની અભિવ્યક્તિ છે, માટે જે કંઈ વ્યવહાર કરું છું જાગત કાળે એ છેવટે એક ઈશ્વરની અભિવ્યક્તિ છે. જેવી રીતે જે કંઈ વ્યવહાર કરું છું બધા ઘરેણાઓ સાથે, ભલે વ્યવહાર બધો જુદો જુદો જ હોય, પરંતુ એ એમની પાછળ જે રહેલી છે એક જ વસ્તુ છે, જે સત્ય વસ્તુ છે. વ્યવહાર માટે નામરૂપ સાથે જ વ્યવહાર થાય. સોના સાથે આપણે શું વ્યવહાર કરીએ? સોનાનું બિસ્કિટ પડી રહ્યું છે એને કંઈ થોડું પહેરી દેવાય, અહીંયા પહેરાય કે અહીંયા પહેરાય? ના જ પહેરાય. એમાંથી આવેલા નામરૂપ સાથે જ વ્યવહાર થાય. રૂપ એક બનાવો પછી એનો ઉપયોગ શરૂ થાય. વીંટી બનાવો, જે બનાવો તે એનો ઉપયોગ હોય. સોનાના પેલા બિસ્કિટનો શું ઉપયોગ? કશો ઉપયોગ નહીં. જોઈને રાજી થવાનું ખાલી, બહુ વ્યવહાર એટલે આવો. એમાં જે રૂપો આવે એની સાથે બધો વ્યવહાર છે. એટલે વ્યવહાર બધો અનેક પ્રકારનો છે, જેવું રૂપ. પરંતુ સત્ય વસ્તુ એક જે છે એક જ વસ્તુ છે, એકના જ આ બધા રૂપ છે. એવી ને એવી રીતે અહીંયા પણ આ બધા જે રૂપો છે કેવળ ઈશ્વરના જ છે. અને આવું જ્યારે આપણા મનમાં હોય ત્યારે આપણે વિરાટ ભક્ત કહેવાઈએ. વિરાટના ભક્ત, વિશ્વરૂપના ભક્ત છે એવું કહેવાય. એટલે આવું આ પ્રકારની ભક્તિ છે એ શ્રેષ્ઠ ભક્તિ છે. આનાથી આગળ પછી આવશે તો આ આત્માના રૂપમાં જાણવાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો ભક્ત જ કહેવાય. એ કરીએ વાત પછી છેવટે. પરંતુ વિશ્વરૂપમાં ભક્તિ એટલે આપણે મંદિરમાં જઈને એક રૂપમાં ભજીએ એ ખોટું નથી, પણ એ એક રૂપ જે પણ હોય, દક્ષિણામૂર્તિનું રૂપ હોય કે વિષ્ણુ ભગવાનનું રૂપ હોય કે શક્તિનું રૂપ હોય કે ગણપતિ હોય, જે પણ એ એક રૂપમાં આપણે ભજીએ એ તો શરૂઆત છે ખરેખર. પરંતુ પછી આ અનેક રૂપ, કેવળ એક રૂપ નહીં, પરંતુ આ જે અનેક રૂપો જે છે બધા, એ અનેક રૂપોમાં પણ એ ઈશ્વર રહેલો છે. એ ચડિયાતી ભક્તિ છે, વિરાટ ભક્તિ, વિશ્વરૂપની ભક્તિ. એટલે કે આવો ભક્ત હોય ને એ કેવળ મંદિરની અંદર ઈશ્વર રહેલો છે એવું ન બોલે. તમે સમજી જ ગયા છો. કેવળ મંદિરમાં કે મારા ઘરના મંદિરની અંદર જ ઈશ્વર રહેલો છે અને એની બહાર મંદિર અને આ બધું આ ઘર અને આ બધા ફરી રહેલા બધા કુટુંબીઓ, આ બધું તો જગત છે. અને પેલો મંદિરની અંદર જે બેઠો છે એ એક જ ઈશ્વર, એ અજ્ઞાન છે, ઘણું અજ્ઞાન છે. એટલે આ પ્રારંભિક જરૂર આપણે ના કે પેલું બાળક હોય તો કે હજુ પાપા પગલી કરે છે, એવી પ્રકારનું છે. એક જ મંદિરની અંદર રહેલો ઈશ્વરને જ હું ભજું છું ને હું શ્રેષ્ઠ ભક્ત છું, ખરેખર એ તો હજુ બાળક ભક્ત છે. એને ઈશ્વરની સમજ નથી, એમ એવું કહેવાય. આપણામાં પરિવર્તન એટલે ત્યારે તમે જોજો એમાં આપણને પરિવર્તન નથી આવતું, કશું બહુ ઝાઝું પરિવર્તન છે નહીં આપણામાં. એટલે આપણે ઘણીવાર પછી આપણા આજુબાજુના લોકો ટીકાઓ કરતા હોય છે કે જો ને આમ તો કેવી ભક્તિ કરે છે, ઘણી ભક્તિ કરે છે, જુઓ ને રોજ સવાર 2 કલાક બેસીને ભગવાનને ભજે છે, આમ કરે તેમ કરે. પણ સમજીએ એનામાં એટલા રાગ દ્વેષ છે ને આમ છે તેમ છે ફરાળ. અને હકીકત છે એક રૂપમાં આવા પર્ટિક્યુલર એક રૂપની અંદર મંદિરના રૂપ કે આપણા મંદિરમાં ઘરના મંદિરમાં ભજતા હોઈએ અને અનેક સ્તોત્ર પાઠ કરીએ અને બધું કરીએ, પરંતુ આપણામાં પરિવર્તન નથી. એ ખોટું છે એવું એ નથી, પરંતુ ખરેખર પરિવર્તન કશું જ નથી આવ્યું. કારણ કે જેવા ઊભા થઈએ એટલે તરત આપણા મનમાં આવે કે આ તો બધું જગત છે, આ બધું જગત છે. એમ એટલે એને જગત છે એમાં પછી અમુક વસ્તુઓ આપણને અનુકૂળ છે, અમુક વસ્તુ મને પ્રતિકૂળ છે. એટલે આ બધા સારા છે, એમના પ્રત્યે એક રાગ, આ પ્રતિકૂળ છે બધા, એના પ્રત્યે દ્વેષ થઈ જાય ને. દાખલા તરીકે આ બધું સોનું જ છે એ પ્રકારનું ન ખબર હોય તો પછી આપણને થાય કે આ વીંટી માટે મને રાગ છે અને પેલો ચેઇન છે એના માટે મને દ્વેષ છે. આ તો કલ્પના કરવાની વાત છે. જો ખરેખર આ બધું એક જ નું જ અભિવ્યક્તિ છે, આ બધું કેવળ સપાટી છે એવું જ કહેવાય. બીજું શું કહેવાય? સપાટી જ ને, બીજું શું. વીંટીનું વજન જ નથી. એવું નથી કે વીંટી સોના પર બેઠેલી છે અને સોનું દબાઈ ગયું છે, કશું છે જ નહીં. વીંટી એ કેવળ દેખાવ છે, સપાટી જ કહેવાય એનો. અને એ રૂપ મતલબ એને ફોર્મ કહીએ, એનો ઉપયોગ છે જરૂર, પણ ઉપયોગ છે તેથી વીંટી સત્ય છે
એવું જ્યારે કહો ત્યારે પેલું જે સાચે સાચ સત્ય છે એ સોનું જાણે ઢંકાઈ ગયું આપણાથી, એવું થઈ ગયું. જ્યારે આપણે બહુ જ ઊંડા ઉતરીને કહીએ કે આ તો વીંટીની ડિઝાઇન જબરદસ્ત આમ છે તેમ છે, વીંટીનું આ વીંટી 2 તોલાની છે, આ તો ન હોય 2 તોલાની સામાન્ય રીતે, પણ માની લો વીંટી આટલા વજનની છે, વીંટી આમ છે, ખરેખર બધું જુઠ્ઠું બોલી રહ્યા છે. વીંટીનું વજન જ નથી બિલકુલ. એટલે અને આવું સમજી પણ કેમ થાય છે? આવું છે ભાઈ, હવે શું કરીએ, આવું જ છે. આપણે જન્મ્યા પછી આપણે આ પ્રકારનો જ વ્યવહાર કરીએ છીએ. આ બધું એક જ છે, આખું સોનામય સુવર્ણમય જગત છે. દુકાનમાં ઊભા રહીને આપણે કહીએ કે આ બધું એક જ વસ્તુ છે. છેવટે આ અનેક જે જણાઈ રહેલું છે એ તો કેવળ સપાટી છે. ભલે બધા અનેકના અનેક ઉપયોગો છે, બધું બરાબર છે, અનેક રૂપો છે, એના માટે અનેક નામ મનુષ્ય આપ્યા છે, બધું બરાબર છે, પણ એ નામરૂપ કેવળ દેખાવ છે એક જ વસ્તુનો, એવું જનરલી નથી આવતો આપણા મનની અંદર. કારણ કે પેલું એક નામરૂપ પર વિશેષ દ્રષ્ટિ કરતાં 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 પછી ધીમે રહીને એની અંદર રાગ ઉત્પન્ન થઈ જાય છે. એ રાગ ઉત્પન્ન થયો એ બતાવે છે કે આપણે એ નામરૂપને સત્ય વસ્તુઓ માટે રાગ હોય, મિથ્યા માટે કે થોડો રાગ હોય. મિથ્યા એટલે તદ્દન દેખાવ જ હોય તો એના માટે આપણને રાગ ઉત્પન્ન થાય જ નહીં. દાખલા તરીકે આપણે નથી, ઉદાહરણ એટલા માટે જ આપવામાં આવે છે શાસ્ત્રમાં કે પેલી આપણે સવારના પહોરની અંદર સમજો કે કોઈ જગ્યાએ તમે ગયા અઠવાડિયું રહેવા માટે કોઈ દરિયા કિનારે, અને તમે ચાલી રહ્યા હો, દરિયા કિનારા પર ચાલી રહ્યા હો, અને રેતી છે ઘણી બધી, અને એમાં ચાલતા હો, તડકો પણ છે સવારમાં, અને ત્યારે તમે જુઓ છો કે ચાલતા ચાલતા કેટલીક વસ્તુ આમ ચળકાટવાળી જણાય છે. આપણે પેલી છીપોલી કહીએ છીએ ને, છીપોલી એટલે પેલી છીપ, એને હા, અને ચળકે. આપણને થાય કદાચ અહીંયા સિક્કો પડ્યો ચાંદીનો કેવો, અને કદાચ એટલે ચાંદીનો સિક્કો માની લીધો છીપોલીને બદલે. છીપોલી સત્ય છે, પરંતુ ચાંદીનો સિક્કો છે એમ કહી લીધું તો પછી છીપોલી જે છે એ સત્ય વસ્તુ ઢંકાઈ ગઈ, અને ત્યારે દોડીને એકદમ લઈ લઈએ હાથમાં. પછી ઓહો, હવે જાણ્યું કે એ તો ખરેખર છીપોલી છે ને આ તો દેખાવ જ છે ચાંદી. તો પછી તમે એને હાથમાં નથી રાખતા, ફેંકી દો આમ કરી. એટલે હવે રાગ ન રહ્યો, હવે રાગ રહ્યો જ નહીં. એટલે કહેવાનો આશય છે સત્ય વસ્તુના દર્શન કરીએ પછી એ સત્ય વસ્તુ ભલે અનેક રૂપોમાં દેખાતી હોય તો પણ એ રૂપ માટે કોઈ રાગે ન હોય ને દ્વેષે ન હોય. એટલા માટે જ આપણને રજ્જુના દર્શન થયેલા જ હોય તો હવે એ રજ્જુ સાપ જેવી દેખાતી હોય તો એ સાપ માટે આપણને દ્વેષ નથી. પણ રજ્જુ ઢંકાઈ જાય, સત્ય વસ્તુ ઢંકાઈ જાય ત્યારે સાપ સાચો બની જાય, જે દેખાવ છે એ સાચું બની જાય, મિથ્યા છે એ સત્ય બની જાય, ત્યારે દ્વેષ, ભય વગેરે. એટલે ટ્રાન્સફોર્મેશન, આપણામાં પરિવર્તન ત્યારે જ આવે જે આપણને લોકો કહેતા હોય છે કે હમણાંમાં પરિવર્તન નથી આવ્યું, કારણ કે આપણે આમ ભક્તિ કરીએ છીએ એક રૂપમાં ભગવાનની, એ મંદિરમાં જતા હોઈએ કે આપણા ઘરની અંદર પૂજા વગેરે આ તે બધું, પછી ઊભા થઈને આપણે જગતના વિવિધ વસ્તુઓને જગતને જગત જ માનીએ, હવે ઈશ્વર નથી માનતા સમજો, ત્યારે જગતમાં એક રૂપ માટે આપણો રાગ આપણે છતો કરીએ અને બીજા રૂપ માટેનો દ્વેષ, નિંદા એ બધું છતું કરીએ. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર આપણે રાગદ્વેષવાળા જ હતા અને હજુય રાગદ્વેષવાળા જ છીએ. એટલે એ દ્રષ્ટિએ પછી કેટલાક લોકો આપણી ટીકાએ કરતા હોય છે કે આમ બધી બહુ ભક્તિ કરે છે અને આમ સમજીએ એનામાં કોઈ પરિવર્તન જ નથી. બિલકુલ સાચી વસ્તુ છે. એટલે એ પરિવર્તન ભગવાન ઈચ્છી રહ્યા છે. એ પરિવર્તન ત્યારે જ આવે કે એક રૂપમાં એ મને જોવાને બદલે જે હજુ સત્ય વસ્તુ છે કે આ અનેક રૂપો જે છે એ અનેક રૂપો પણ એકના જ છે. એવા હજારો ઉદાહરણ આપણે છે, જોઈએ જ છે. આપણે પોતે એનું ઉદાહરણ મેં તમને કહ્યું કે સ્વપ્ન જગતનું આખું બનાવીએ છીએ. સ્વપ્ન જગતમાં રહેલા જળ પદાર્થો અને સ્વપ્ન જગતમાં રહેલા ચેતન બધા જીવો, વ્યક્તિઓ, આ બધું આપણે જોતા હોઈએ છીએ. આંતર બાહ્ય જગત સ્વપ્નની અંદર પણ, સ્વપ્નમાં જગતનો એ જ પેલો દ્રષ્ટા જે છે એના મનની અંદર રહેલા વિચારો પણ હું, અને એ સ્વપ્ન જગતમાં રહેલા પુરુષ જે બાહ્ય વસ્તુઓ જોતો હોય, બધો દરિયો આ તે ફલાણું ઠીકણું, એ બધું હું. એટલે જે કાંઈ છે સ્વપ્ન જગતની અંદર કેવળ હું છું. રૂપો અનેક છે પરંતુ વાસ્તવિકતા એની પાછળનો એક જ છે, તે હું, બનાવનારે હું, બનનાર હું. કે આ સોનાનું દ્રષ્ટાંત લો.
શાસ્ત્રની અંદર બીજા દ્રષ્ટાંત આપ્યા. મેં તમને કદાચ પહેલાં કહેલું જ છે, યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે છે. યથા ઉર્ણનાભિ, જેવી રીતે કરોળીઓ પોતાનામાંથી જ જગતનું સર્જન કરે છે, બરાબર છે, પેલું જાળું રચે એનું જગત, તો એ બનાવનાર પણ કરોળીઓ અને બનનાર એ જ છે, એની જ લાળ છે. આપણા સપના જગતની અંદર સ્વામીજી મટીરિયલ કહ્યું, પેલામાં એની લાળ. સપના જગત બનાવનાર હું, પણ મટીરિયલ કયું, બધું બની ગયેલું એ મટીરિયલ કયું? આપણું જ્ઞાન, બરાબર છે, આપણું જ જ્ઞાન. આમ તમે કહો કે પર્વત આવી ગયો, ફલાણો આવી ગયો, મનુષ્ય આવી ગયું, ભેળપૂરી આવી ગયું. કશું તમારા જ્ઞાનથી, તમારી વાસનાઓમાંથી જે બને છે જગત, વાસના એટલે ઇમ્પ્રેશન, વસ્તુનો જે અનુભવ કર્યો છે એના પરથી ઇમ્પ્રેશન, મતલબ એનું જ્ઞાન થયું, એનું જ્ઞાન છે. વાસનાઓ એટલે શું? બધી દબાયેલી ઇમ્પ્રેશન. એટલે આપણું જે જ્ઞાન છે એ જ મટીરિયલ છે, બીજું કશું છે નહીં. અને એક ચેતન વ્યક્તિ તરીકે હું બનાવનાર કહેવાઉં. મારું જ્ઞાન છે એ ઉપાદાન કારણ કહેવાય. પણ જ્ઞાન કે મારાથી એમ સ્વતંત્ર છે નહીં. કોઈ જ્ઞાન કોઈ ચેતન વ્યક્તિની બહાર હોઈ શકે જ નહીં. જે કંઈ જ્ઞાન છે આપણે તરત કહીએ કે આ વ્યક્તિમાં જ્ઞાન રહેલું છે. એટલે જે જ્ઞાન મારાથી અભિન્ન છે, ચેતન એનાથી જે અભિન્ન છે, એમાંથી જગત સર્જાય છે. એ જ્ઞાનની જ અભિવ્યક્તિ થાય છે. અને વળી એ બધી અભિવ્યક્ત થયેલા બધા નામરૂપ જે છે, જે જ્ઞાન જ છે, એ વળી અવ્યક્ત બની જાય તમે જાગ્યા એટલે. હવે એ અવ્યક્ત રૂપે રહેલું છે તમારી અંદર. એ બધી આપણી વાસનાઓ જે અભિવ્યક્ત થઈ, અને એ જ પાછી વાસનાઓ બધી અવ્યક્ત વાસના રૂપે રહેલું એમ કહેવાય. એવી જ રીતે ઈશ્વરનું જ્ઞાન, જેને આપણે માયા કહીએ છીએ, અવ્યક્ત નામરૂપ. અને ઈશ્વર ચેતન, ઈશ્વર ચેતન તરીકે બધું બનાવનાર, નિમિત્ત કારણ. અને એનું જે જ્ઞાન છે એ જ એનું ઉપાદાન કારણ. એટલે આ બધા રૂપો જે જણાઈ રહેલા છે, ઇવન આ રૂપ પણ, આ રૂપ અહીંયા રહેલી વૃત્તિઓ, હવે સમજી ગયા છો તમે, અહીંયા રહેલી બધી વૃત્તિઓ જે છે, આપણા મનમાં થતા ઉત્પન્ન થતા વિચારો, આપણા ભૂખ તરસ, આપણી ઇન્દ્રિયો, અને આ બધું કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને વિચારો, બધા અનેક રૂપમાં, મેમરી, આ તે ફલાણું, બધી લાગણીઓ, આ તે, છેવટે બધું શેની અભિવ્યક્તિ? ઈશ્વરની અભિવ્યક્તિ. હવે તો વિચારો ક્યાં કે આ પ્રકારે જે દર્શન કરતો હોય એ તો સતત ઈશ્વરની સન્નિધિમાં જ છે એવું એને લાગે ને. પોતાના શરીર, મન, બુદ્ધિમાં વ્યાપ્ત. જેવી રીતે સ્વપ્ન જગતમાં તમે બધાનું સર્જન કરો છો, એમાં એક વ્યક્તિ, બધા વ્યક્તિઓનું સર્જન કરો, એમાં એક વ્યક્તિ આવો છે જેને આવું જ્ઞાન, વિશ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. એ એમ જ કહેવાનો છે કે અહીંયા જે કંઈ, એમ કે મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ અને આ બાહ્ય જગત, આ બધું પેલા ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ ત્યારે ઈશ્વર હું, શિવની અભિવ્યક્તિ છે. જગતનું કારણ એની અભિવ્યક્તિ છે. ખોટો નથી, સાચી જ વાત કરે છે. એવું ને એવું છે અત્યારે. એટલે શું આપણે બધા ભગવાનના સ્વપ્નમાં જ અત્યારે આપણે બધા રહેલા છીએ, સ્વપ્નમાં જ રહેલા છીએ. પણ તમે વિચારો કે ઈશ્વર એક રૂપમાં રહેલો હોય ને, તરત તમે જોજો, હંમેશા આપણે આ બધું ચર્ચા કરી ગયા છે, એક રૂપમાં હોય ત્યારે તરત જ આપણા મનમાં આવશે કે અહીંયા નથી. નેચરલી એ તો હોય જ ને એવું તો. કારણ કે જો ઈશ્વર એક રૂપમાં હોય ને પાછું આ બધું બનાવનારો હોય તો સર્વશક્તિ હોવો જોઈએ. અને આ બધું એણે બનાવ્યું હોય તો બધું બનાવવા માટે તો જ્ઞાન જોઈએ. તો પછી એ સર્વજ્ઞ, એવો સર્વજ્ઞ સર્વશક્તિ એ જગતના સ્વામીજી થોડો હોય. અહીંયા તો તમે જેને પણ મળો એ અલ્પશક્તિ ને અલ્પજ્ઞ જ હોય. માટે એવો ઈશ્વર તો ક્યાં રહેલો હોય? તરત જ આપણે કહીએ ઉપર. એટલે અમે આ લોકો કહે હે ભગવાન એમ કરી, કોઈ ભૂલ કરીએ ને તો કે હે ભગવાન, પછી આમ કરીને ઉપર જુએ. આ બધું જ્ઞાન છે કે અજ્ઞાન છે? અજ્ઞાન જ છે. એક રૂપમાં ભજીએ ત્યારે ઘોર જ્ઞાન છે, અને ત્યારે આપણામાં પરિવર્તન નથી. અને આ વસ્તુ સમાજમાં જોવા મળે જ છે કે આમ એક બાજુ અનેક આપણે આવી રીતે બધું પૂજા પાઠ ને ખૂબ ને બધું કરીએ, માળાઓએ પહેરીએ, માળાઓ કરીએ, તિલકોએ કરીએ, બધું કરીએ. એ કબીર એટલે પછી આ બધું ટીકાઓ જે કરે એમાં આપણે એવી ટીકા કરીને કંઈક એમની કડવાશ નથી થતી, કરતાં આપણને જગાડે
જગાડે છે કે ભાઈ જુઓ, જેની સાથે વ્યવહાર કરો છો બધો એ ઈશ્વર છે એવું વેદ કહે છે, અને તમે એ વસ્તુને સમજો ને એના માટેના દ્રષ્ટાંતોમાં તમે પોતે તો ઈશ્વર છો. સપના જગતના ઈશ્વર તમે છો, તેવી રીતે આ જગતનો ઈશ્વર છે. આ બધા રૂપો એના છે એમ. અને એવું જ્યારે જાણીએ ત્યારે પછી આપણે જગત સાથેના વ્યવહારની અંદર એ પછી રાગ દ્વેષ ઓછા થઈ જાય. રૂપો બધા જો મિથ્યા જ હોય, એક જ ઈશ્વર જે સત્ય છે એની જ આ બધી અભિવ્યક્તિ હોય, તો પછી વાસ્તવની જેવી રીતે સપના જગતના બધા જ રૂપો મિથ્યા જ કહેવાય ને. તમે સત્ય કહેવા, બનાવનાર અને બનનાર એવા તમે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવા તમે ઈશ્વર, એ સત્ય છો. તમારામાંથી આવ્યું, તમારામાં જ લય પામી ગયું, તમારો નાશ નથી થયો. એવી રીતે સત્ય વસ્તુ તમે, પેલું બધું તો કેવળ એક દેખાવ સપાટી પરનું હતું બસ. એટલે આ પ્રકારે અહીંયા ભગવાન, એટલે આ બધું વિભૂતિઓનું વર્ણન, વિશ્વરૂપનું વર્ણન. વિશ્વરૂપમાં પછી હવે એમણે જોઈએ છે કેમ બધાનું વર્ણન ન થઈ શકે. વિશ્વ તો પછી બધાનું વર્ણન કરવું જોઈએ, બધાનું વર્ણન ન થઈ શકે, પરંતુ બતાવે કે જો આટલી જગ્યાએ તું કર તોય આ બધું ઘણું થઈ ગયું. આમ તો 11મા અધ્યાયમાં પછી વિશ્વરૂપનું જ વર્ણન કરશે. વિશ્વરૂપનું એટલે આખું વિશ્વરૂપ બતાવશે. પરંતુ અહીંયા અનેક રૂપો એટલે વિશ્વરૂપ ગણી શકો તમે. એટલે પરંતુ એ વિશ્વરૂપ માટેના અનેક સિમ્બોલ, ચાલો એની વાત કરું છું. અહમ સર્વસ્ય પ્રભવ, ભગવાને કહ્યું 8મા શ્લોકની અંદર, મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધાઃ ભાવ સમન્વિતાઃ મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. આ વિરાટ ભક્ત જ્યારે જે છે હવે દર્શન કરી રહ્યો છે, વિરાટ ભક્ત એટલે આ વિરાટ રૂપના દર્શન, બધું ઈશ્વર જ છે. તો પછી તમારી સામે વ્યક્તિ જે છે, વ્યક્તિનું મસ્તક ઈશ્વર મસ્તક થઈ જ ગયું આપોઆપ જ. બધા રૂપો ઈશ્વરના રૂપો હોય, સામે એક રૂપ મનુષ્ય રૂપ છે, તો એ મનુષ્ય રૂપમાં રહેલું જે મસ્તક છે એ ઈશ્વરનું મસ્તક કહેવાય. એના હાથ એ ઈશ્વરના જ હાથ થઈ ગયા. જે પણ રૂપો જો ઈશ્વરના જ રૂપો હોય તો જે કંઈ છે એ બધું ઈશ્વર હોય, તો પછી એ વ્યક્તિના હાથ ઈશ્વરના હાથ છે, એનું મસ્તક ઈશ્વરનું મસ્તક છે, એના પગ ઈશ્વરના પગ છે. અને તો એ એક રૂપ નથી, કેટલા છે? હજારો, કરોડો. કરોડિયાના પગ એના પગ, હાથીના પગ એના પગ, સિંહના પગ એના પગ. એ વસ્તુ વેદમાં છે, પુરુષ સૂક્તમાં છે જ. સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ સહસ્રપાત. એ સામે વ્યક્તિ જે છે એની આંખો છે. સહસ્ર શીર્ષા પુરુષ, આ પુરુષ પરમાત્મા છે. હજારો મસ્તક, વિરાટનું વર્ણન કર્યું છે, હજારો મસ્તકવાળો છે. એટલે આપણે શું, આપણા મનમાં શું આવે કે એક રૂપ આવું મનુષ્ય રૂપ, અને પછી એમાં આપણે 1000 આમ માથા બતાવીએ, ખોટી વસ્તુ છે. હજુ આપણે એક રૂપ, પરંતુ 1000 મસ્તક. એક જ રૂપ, હજુ પાછું વિષ્ણુ કે જે પણ, એમાં પાછા આપણે અસંખ્ય હાથ બતાવ્યા. અને સમજીએ એટલે એ રહેલો છે ક્યાંક, પણ એને હજારો મસ્તક હશે, 1000 હાથ હશે, ને કદાચ 1000 પગ હશે. આ સંભાવો 1000 પગ એ લોકો લગભગ નથી બતાવતા, એ કારણ કે એને તો બહુ વિચિત્ર લાગે ને. આમ એક જ રૂપ હોય અને એના 1000 પગ આમ, તો પેલું પછી છેવટે પેલો પ્રાણી જેવો કંઈક આમ પેલો દેખાય. પેલું આવે છે ને, પેલું શું કે કાન ખજૂરાના 100 પગ હોય એવું કંઈક કહે છે. એટલે એવું લાગે પછી. એટલે પગ પાછા 2 જ બતાવે, બિલકુલ કલ્પના. આપણે એના પરથી બોધ એ લેવાનો કે જે મસ્તક છે, જેના પણ મસ્તક છે, સિંહનું મસ્તક કે આનું મસ્તક, કરોળિયાનું મસ્તક કે કીડીનું મસ્તક કે મનુષ્યનું મસ્તક, કે જે પણ સર્વ મસ્તકો એ ઈશ્વરના મસ્તક છે. એ રીતે સર્વ હાથ એના હાથ છે, વગેરે વગેરે વગેરે. અને ત્યારે એટલા માટે જ આપણું કલ્ચરની અંદર આ વસ્તુ છે. આપણા સંસ્કૃતિની અંદર હંમેશા સામે જ્યારે કોઈ વ્યક્તિ મળે ત્યારે આપણે સામાન્ય રીતે શું કહીએ? નમસ્તે કે એવું કંઈ કહીએ, સ્વાભાવિક. હવે જો કે હવે બદલાઈ રહ્યું છે, હાય હાય હાય, એ બધું કરીએ હવે. એ થતું જાય છે, હાય અને બાય. પરંતુ હાય બાય કરીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે ઈશ્વરના દર્શન નથી કરતા. અને નમસ્તે કહીએ, નમસ્તે તે એટલે તુભ્યમ, તમને નમસ્કાર એટલે શું? તમારા રૂપમાં રહેલા ઈશ્વરને નમસ્કાર. એવું કહેવાની જરૂર નથી કે તમારું રૂપ ઈશ્વરનું રૂપ છે, હું તમને ઈશ્વર જોઉં છું. આવું બધું બોલવાની કંઈ જરૂર નથી. વીંટીને એવું કેક કરવાની જરૂર નથી, તું વીંટી નથી, તું તો સોનું છું. આવું બધું બોલવાની કંઈ જરૂર નથી. એ બધું એ એક પાછું બીજા પ્રકારનું ગાળપણ છે. આપણી અંદર અહીંયા
અહીંયા નહીં, અહીંયા જે બદલાવ થવો જોઈએ અહીંયા નહીં, એને દંભ કહેવાય. અહીંયા બદલાય, વાણીના સ્તરે બદલાય, પણ અંદર ન બદલાય તો એને દંભ કહેવાય. અહીંયા બદલાવ થાય. હા, કે એક જ છે, અવકાશથી માંડીને દેશ કાળથી માંડીને જે કંઈ છે, જેવી રીતે સપનાનો દેશ, સપનાનો કાળ અને સપનાના પદાર્થો, ચરાચર પદાર્થો, જે કાંઈ છે સપન જગતે હું છું. એટલે આ રીતે જે કાંઈ છે ઈશ્વર છે. ઉપાદાન કારણના રૂપમાં ઈશ્વરને જાણીને જ પરિવર્તન આવે, નહીં તો ના આવે. બીજા ધર્મોની અંદર ઈશ્વરને કેવળ નિમિત્ત કારણ કહ્યું. ઈશ્વરે જગત બનાવ્યું, અને જે બનેલું છે એના કરતાં જુદો. જેવી રીતે કુંભાર બનાવનાર, પરંતુ કુંભાર ઘડો નહીં. એટલા માટે પછી સ્વર્ગની કલ્પના કરે લોકો, કે સ્વર્ગમાં બેઠો છે, અહીંયા બેઠો છે, ફલાણે બેઠો, હેવનમાં, નેક્સ્ટ 7th હેવન વગેરે વગેરે. આપણામાં છે એ પ્રકારની કલ્પના, વૈકુંઠમાં વગેરે. અને પછી આગળ એટલે મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી છે રમંતી છે. એટલે પછી જગત આપણે એટલું જ નહીં, એ તો બરાબર છે, પરંતુ સાથે સાથે એટલું પણ ખરું કે આપણા જીવનમાં આવતી પરિસ્થિતિઓ છે એ પણ વાસ્તવની અંદર ઈશ્વરે જ મોકલેલી છે, ઈશ્વરના રૂપમાં જ રહેલી છે. અને એ રીતે વાસ્તવમાં સ્વીકાર, ફરિયાદ, એમાં ફરિયાદ કે સંઘર્ષ ઈશ્વર સામેનો સંઘર્ષ થઈ જાય. અને એટલે પછી એનો ઉકેલ નથી આવતો. તમે જોજો, એ સંઘર્ષની અંદર દલીલબાજી રહેલી હોય છે. હા, આ મારા જીવનમાં કેમ, આ મારા જીવનમાં કેમ. અને આપણે પછી સ્વામીને પકડીએ, કોઈ બીજાને પકડીએ, જ્યોતિષીઓને પકડીએ, અને પછી એમાંથી આપણે આગળ. પણ તમે જોજો, ઉકેલ નથી, કોઈ ઉકેલ નથી. ખાલી એક તમને પેલું કે સ્વામીઓ હતો શું કે કર્મને લીધે, પણ વિચાર ના આવે કે કર્મને લીધે એટલે શું. કર્મફળ રૂપે ઈશ્વર આવ્યો, બરાબર. કર્મફળ રૂપે ઈશ્વર, કર્મફળ દાતા પાછો ક્યાંક પાછું બેઠેલો, પાછો એ પાછી બીજી ગડબડ શરૂ થાય. કર્મફળ દાતા છે સ્વામીજી તો, એટલે મારા જીવનનું કર્મફળ છે એણે ત્યાંથી મોકલ્યું કંઈક. જો જગત ઈશ્વર હોય તો તમને કર્મફળ રૂપે પ્રાપ્ત થયેલી પરિસ્થિતિ પણ ઈશ્વર. આ સમજો, આ વસ્તુ કહીને આપણે છટકવા નથી માગતા. આપણા જીવનમાં આવતી પરિસ્થિતિઓનું સમાધાન છે આ, અને આ વસ્તુ હકીકત છે. અને આ ન આપણે વસ્તુ સ્વીકારીએ, ઈશ્વરનો જીવનમાં આ રૂપમાં સ્વીકાર ન થયેલો હોય તો પરિવર્તન નથી. એક બાજુ અનેક રીતે ભક્તિ ચાલે છે, અને બીજી બાજુ આ ફરિયાદો છે, અનંત ફરિયાદો છે, અનંત લોકો સામેની અનંત ફરિયાદ. ઇનફેક્ટ ટુ ધ એક્સટેન્ટ, સાચે સાચ કહું તમને તો, વ્યક્તિ જ્યારે નવો કોઈના પરિચયમાં આવે છે ને, ત્યારે બધું સારું રહે છે. એ વ્યક્તિ સાથેનો પરિચય જેવો વધે એટલે તરત ફરિયાદો શરૂ થઈ જાય. હજુ બહાર ન કરો, બહાર કરો તો આપણી મૂર્ખામી દેખાય. બહાર કહીએ આપણે કોઈને તો કે તમે શા માટે સંબંધ બાંધ્યો એમની સાથે, તમે જ મિત્રતા કરી, તમે આમ કર્યું. એટલે આપણે બહાર ના કહી શકીએ, અંદર ને અંદર ધૂંધવાઈએ. પછી આવો જ નીકળ્યો, આ આવું જ નીકળ્યું, ફલાણું આવું જ નીકળ્યું. બધા નકામા જ છે, દુનિયા આવી જ છે. ફલાણું, આ બહુ જ વિકૃત સ્થિતિ છે. અને તમે જુઓ કે આમાં ક્યાં સુખ ને ક્યાં શાંતિ છે, કોઈ નથી. આટલી નથી. ઇનફેક્ટ જ્યારે આમ કરીને કહી રહ્યો છું ત્યારે વૃત્તિઓ પણ ઈશ્વર છે. આવું મનમાં આવે તો પછી ફરિયાદો જ જતી રહે કે જે કાંઈ છે બાહ્ય અંતર બધું ઈશ્વર જ છે. આવું આવે, કેવળ બનાવનાર ને બધું બની ગયેલો પણ એ જ છે. અને આટલા બધા ઉદાહરણો છે, હું પોતે જ ઉદાહરણ છું વગેરે. એટલે આ વસ્તુ સમજી લઈએ તો પછી ફરિયાદો બેસી જાય. એનો અર્થ એવો નહીં કે આપણે પછી હવે ચાલો બધું ઈશ્વર છે જરા છોડો, એવું નથી. એક સમાધાન થઈ જાય પરિસ્થિતિમાં. એક ભક્ત તરીકે ભક્તને કેવું સમાધાન હોય છે વિચારો તમે. આ આપણે બધા જે ભક્તોને પણ ભજીએ છીએ, મીરાબાઈથી માંડીને ફલાણા નરસિંહ મહેતા, આ બધા લોકોની દ્રષ્ટિ જુઓ, એમના ભજનો જુઓ તમે. એવું નથી બધા કહેતા કે આ એક રૂપમાં રહેલો. એમના જીવનમાં કેવી ખરાબ પરિસ્થિતિ, આપણે તો એ જુઓ આવી જ નથી, એને આવશે નહીં. એ લોકોના જીવનમાં જે આવી ગયેલી પરિસ્થિતિ, કોઈ ઝેરનો વાડકો આપી જાય તમને અને પીવાનું કે એની સિવાય કેટલી રીતે હેરાન કરે, તમને મારી નાખવા સુધીની ચાલતી હોય પેરવીઓ,
એવી તો આપણા ત્યાં પરિસ્થિતિ નથી આપણા જીવનમાં ભગવાનની દયાથી, પણ તોય આપણે એટલે અનંત મુશ્કેલી, અને એને કોઈ મુશ્કેલી નહીં. સાચો ભક્ત છે એને મુશ્કેલી નથી, કારણ કે એ પ્રત્યેક પરિસ્થિતિમાં ઈશ્વરના દર્શન કરે છે. એટલે જીવનમાં સમાધાન, જીવનને માણવું હોય ને તો જીવનમાં સમાધાન હોવું જોઈએ, સંઘર્ષ નહીં. સંઘર્ષમાં ક્યાં પછી જીવન માણાય. ચાલો, એટલે આ કહેવાનો આશય આ વિભૂતિ યોગની કેમ આવશ્યકતા છે, અને છેવટે આ વિશ્વરૂપની એક રૂપ કરતાં અનેક રૂપ વિશ્વરૂપ એની કેમ આવશ્યકતા છે, એ વસ્તુ અહીંયા હું તમને સમજાવી રહ્યો છું. કે આપણા મનમાંથી રાગ દ્વેષ ફરિયાદો બધું જતું જાય ધીરે ધીરે. જે કંઈ કરવાનું હોય, પરિસ્થિતિને બદલવાની હોય બદલવાની, એનો પ્રશ્ન નથી, પરંતુ એનો અસ્વીકાર નહીં. પરિસ્થિતિનો અસ્વીકાર એ ઈશ્વરનો અસ્વીકાર છે. ઈશ્વરનો અસ્વીકાર કરીએ તો હવે ઈશ્વરને કંઈ નુકસાન નથી જવાનું, નુકસાન બને જ જાય. અને એની પાછળનું એ અસ્વીકાર પાછળનું કારણ ખરેખર વાસ્તવિક તો ઠીક છે, પરંતુ એની પાછળનું કારણ કેવળ અજ્ઞાન જ રહેલું છે. ઈશ્વરના સ્વરૂપ વિશેનું અજ્ઞાન રહેલું છે, એ નિશ્ચિત થઈ ગયું. અને આવો જે ભક્ત છે વિરાટનો, જેનામાંથી હવે રાગદ્વેષ નિવૃત્ત થયા છે, એ હવે આગળના લેવલનો ભક્ત બની જાય. એટલે એક રૂપમાં ભજનારો જે છે એ છેવટે મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતો. એવું જ થઈ ગયું. એક રૂપમાં ભજે છે, આ જ રૂપ ઈશ્વરનું છે, અને આ બાકી બહાર જે બધા રૂપો છે જગતમાં, એ તો જગત જ છે. ત્યારે આપણે પેલા રાગદ્વેષ છે તો જવાના જ નથી. એ તો જગત માટે રાગદ્વેષ છે. ઈશ્વર માટે ભલે આપણને પ્રેમ છે, ઈશ્વર માટેનો રાગ એને આપણે પ્રેમ કહીએ, ભક્તિ કહીએ, આપણે એને ભક્તિ માનીએ, પરંતુ પછી કંઈક આ તો બધું જગત છે, આ બધા રૂપો કંઈ ઈશ્વરના નથી, આ તો બધું જગત છે. ત્યારે પછી બધા અનેક રાગદ્વેષ હોય. તો રાગદ્વેષ હોય તો પછી હવે આગળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, કારણ કે રાગદ્વેષ નામરૂપ માટે છે. આ સર્વ નામરૂપની પાછળ જે સત્ય છે એને જાણીને આત્મા, છેવટે પરમાત્મા તો આત્મા છે, અરૂપ થઈ, સર્વ નામરૂપ ધરાવનારું પોતે અરૂપ. એટલે વાસ્તવની જેમ કે આપણે તમે ગણી શકો કે કહેવા માટે કે આ અનેક રૂપો ધરાવનારું જે સોનું છે એનો કોઈ વિશેષ આકાર નથી. અનેક રૂપો જેણે ધારણ કરે એવા સોના એનો કોઈ વિશેષ આકાર નથી. એમ આપણે કહીએ ને, જાણે કે ના સમય બિસ્કીટ આકાર, આ બધા વીટી આ તે એની સરખામણીમાં એમ કહીએ આપણે. જાણે ગણી લો અરૂપ, એટલું સારું ઉદાહરણ નથી પણ ગણી લો. એટલે એવી ને એવી રીતે વાસ્તવમાં સર્વરૂપો જે ધારણ કરી શકતું હોય, બધા જ રૂપો, સમગ્ર જગત એટલે શું? નામરૂપ. નામ તો જાણે મનુષ્ય આપ્યા જે તે રૂપને ઓળખાવા માટે. રૂપ જે તે રૂપ સાથે વ્યવહાર કરવો છે, હવે એ રૂપનું નામ તો આપવું જ પડે, નહીં તો પછી આગળ ઓળખી કેવી રીતે શકો, બીજાએ કેવી રીતે ઓળખી શકે. એટલે મનુષ્યોએ ભેગા થઈને નામ આપ્યું કે આને ઘડો કહો, અને ફલાણું કહો, અને મીટી કહો, અને આ કહો, તે કહો, જે. એટલે નામરૂપ, ઇન શોર્ટ. નામ સાથે રૂપ જોડાયું કે રૂપ સાથે નામ જોડાયું. એ આ જગત, બરાબર ને? એ નામરૂપ જે છે એની પાછળનું વસ્તુ, એ નામરૂપનું જે સત્ય છે એ પોતે કેવું હોવું જોઈએ? અરૂપ. એટલે વાસ્તવની અંદર એ પરમાત્મા અરૂપ હોય તો મારા ને એના વચ્ચે ભેદ કેવી રીતે હોય એમ તમે મને કહો. ભેદ ક્યારે આવે? જ્યારે રૂપ આવે ત્યારે. ફોર્મ હોય તો પછી એક ફોર્મ અને બીજું ફોર્મ. એટલે અરૂપ રૂપે કહો તો પછી મારો સમાવેશ, એટલે ચેતનનો સમાવેશ કરવો પડે. એટલે મારા ને એના વચ્ચે વાસ્તવમાં ભેદ જ ન રહે. ફોર્મલેસ બની ગયો તો પછી તો અનંત બની જાય. ઇનફેક્ટ જેનું રૂપ જ ના હોય એવી વસ્તુ તો અનંત. જેમ કે આ આકાશનું વિશેષ રૂપ નથી, આપણે માની લો અત્યારે. એટલે જ્યારે રૂપ જ ન રહે તો પછી અનંત બની જાય. અનંત બની જાય તો પછી મારાથી જુદું તો હોય જ નહીં. મારાથી જુદું હોય ને અનંત હોય એવું તો બને નહીં. એટલે પછી એ અરૂપ રૂપે અર્થાત પરમાત્માને આત્મા રૂપે જાણો, અર્થાત તમે હું અનંત છું એવું થઈ ગયું ને પછી તો. અને હું અનંત છું, પૂર્ણ છું, મતલબ હું જગતનું કારણ છું એવું થઈ ગયું પછી તો. સત્ય વસ્તુ જો અરૂપ છે, એટલે પરમાત્મા અરૂપ હોય અને એ તો પછી આત્મા રૂપે જ રહેલો હોય તો પછી તો હું જગતનું કારણ છું, આ બધા મારા રૂપો છે એવું કહેતા હતી. એટલા માટે તો કહ્યું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું ચિદાનંદ એ નહીં ભાઈ,
તું શિવ છું, જગતનું કારણ છું. અને ત્યારે જીવનની અંદર મુક્તિ થઈ ગઈ. મુક્તિ એટલે પછી કોઈ હવે પેલી અપૂર્ણતા, અધૂરપ, પૂર્ણપ કશું રહ્યું નહીં. ભય ન રહ્યો, કારણ કે સત્ય વસ્તુ એનો બાદ ન થાય, મૃત્યુ ન પામે, જન્મ ન હોય, કોઈ વિકાર ન હોય, કશું ના હોય. આ બધું આપણને નડે છે, બધા વિકારો નડે છે. સમજી હું આ જો ને, હવે લોકો મને કહે છે તમે હવે તમારી ઉંમર દેખાય છે. કોઈ આવું કહે ત્યારે આપણને થોડું શાબાશી આપે છે, આપણે નથી આપી શકતા. આપણને કોઈ કહે તમારી ઉંમર થઈ, સમજી તમને કેટલા થયા એમ, પણ તમે થોડો છો, તમે કહો છો એના કરતાં તમે થોડા વધારે ગરડા દેખાવ છો. પતી ગયું, ધેટ્સ ઇટ. એટલે તો પેલો અંકલ આંટી જેવી, એ અંકલ ને આંટી જેવી કોઈ ગાળ નથી. ખરેખર તમને કહું, ગમે એવી બીજી ગાળો આપે ને આપણે સંબંધ કરી લઈએ, પણ અંકલ આંટી કહું તો આવી બની. ખસો આંટી, જરા મને જગ્યા આપો. ખસો અંકલ, અંકલ જરા આટલું કરી આપો ને. હા, તું મને અંકલ જેવો દેખાય છે અંદર. મતલબ હું હજુ એ જાણે કે સ્વીટ 16 છું એવું માનીએ છીએ આપણે. મારામાં કોઈ પરિવર્તન આવ્યું હોય, એવો નિર્વિકાર હું છું વાસ્તવમાં. તો આ દેહ વગેરેમાં તાદાત્મ્ય. ચાલો અત્યારે મારે આપણે વેદાંતની વાત નથી કરતા. તો ઇન શોર્ટ કહેવાનો આશય એવો નિર્વિકાર. આ સમગ્ર જગતના નામ રૂપો બધા આવે ને જાય, જેવી રીતે અનેક રૂપો વીંટી આ તે બધું ભલે આ ઉત્પન્ન થયા ને બધા ઓગળી ગયા, સોનું તો રહેવાનું જ છે એમ. એવી રીતે હું આ વાસ્તવની અંદર મારા જન્મ મરણથી પર, એટલે કે સર્વ બીજા વિકારોથી પર એવો આત્મા, એ જ પરમાત્મા થયો. તો પછી ભય ન રહે મૃત્યુનો, આ તે બધું જતું રહે, એને મુક્તિ કહેવાય. જ્યારે કોઈ પ્રકારનો ભય, શોક, અધૂરપ, ઉણપ ન રહે, એમાંથી મુક્તિ, એને જ મોક્ષ કહીએ. એવા મોક્ષના અધિકારી બનવા માટે નામરૂપ સાથેની આસક્તિ તો જવી જ જોઈએ, કે નામરૂપ પ્રત્યેનો દ્વેષ જવો જોઈએ. નામરૂપનું જે કારણ છે એ વસ્તુને જાણવા માટે નામરૂપમાંથી તો આપણે છૂટવું જોઈએ. આપણું મન નામરૂપમાંથી છૂટવું, અર્થાત નામરૂપ તો સમજીએ તો દર્શન થવાના જ છે, થવાના જ છે. એના પ્રત્યેનો રાગ જે છે એને કારણે એ વસ્તુ ટકેલી અહીંયા રહે છે. અને રાગ છે એ બતાવે છે કે એ વસ્તુને આપણે સાચી માનીએ છીએ. દ્વેષ ધરાવે, કોઈ વિશેષ રૂપ માટે દ્વેષ છે, તો એ મતલબ કે એ વસ્તુને આપણે સત્ય માનીએ છીએ. માટે નામરૂપને સત્ય માનીએ છીએ, તો પછી નામરૂપના સત્યને તો ઢંકાઈ ગયેલું છે. એટલા માટે આ લોકો કહે છે કે અધિકારી ના રહો તમે. એક રૂપમાં ભજો છો છતાંય આપણને મોક્ષના અધિકારી નથી. એ આ અનેક રૂપની અંદર રહેલો છે, ત્યારે રાગદ્વેષ થાય. જગત માટે રાગદ્વેષ છે, અર્થાત જગતના નામરૂપોને સત્ય માનીએ છીએ, એટલે એમાંથી રાગદ્વેષ છે એમ કહે છે. અને માટે ભગવાન કહે છે કે વાસ્તવની અંદર તે આવા નામરૂપમાં, બધા નામરૂપની અંદર ભજી રહેલો મને જે છે, અર્થાત દર્શન જે કરી રહેલો છે, તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. ખરેખર મારી પાસે આવી જશે, મારીને એની વચ્ચેનું અંતર જ પૂરાઈ જશે. મારીને ઈશ્વર વચ્ચેનું અંતર રહે ત્યાં સુધી મારા જીવનમાં ઉણપ, અધૂરપ રહે. હું ઈશ્વર સાથે એક થઈ ગયો તો પછી જાણે કે હું જ ઈશ્વર થઈ ગયો, હું જ પૂર્ણ બની ગયો, ઈશ્વર પૂર્ણ. એટલે એના માટે ભગવાન કહે છે આવા જ સતત વિશ્વરૂપમાં ભજી રહેલો, આ અનેક રૂપોની અંદર વિભૂતિઓના રૂપમાં જે દર્શન કરી રહેલો જે છે, એ વાસ્તવની અંદર એ સતતમ યુક્તાનામ, આ રીતે મારી સાથે જોડાઈ ગયેલો છે, એને દદામી બુદ્ધિ યોગમ, હું જ બુદ્ધિ યોગ, હું જ આ જ્ઞાન, આત્મજ્ઞાન વગેરે જે છે બ્રહ્મજ્ઞાન આપું છું. આવું ભગવાને કહ્યું. અને પણ સમજીએ હવે આ બધા જ રૂપોમાં ઈશ્વર રહેલો છે, એ વિરાટ રૂપમાં ઈશ્વર રહેલો છે, એ પણ સુંદર જ છે ને. હા, પણ છતાં એ વાસ્તવમાં એ સત્ય નથી. એનાથી આગળ સત્ય વસ્તુ આ સર્વનામરૂપની પાછળ અરૂપ ઈશ્વર છે, તે આત્મા છે, બ્રહ્મ છે, તે એ સત્ય છે. આ તો બધા વિકારી છે. જગત જે છે, જગતના નામરૂપ છે, બધા બદલાઈ રહેલા છે, કારણ કે બધા શેમાં રહેલા છે? દેશકાળને અંતર્ગત છે. એટલે હજુ એ બધું જે છે વિકારી રૂપ છે. ભલે આપણી દૃષ્ટિ હવે વિશાળ થઈ ગઈ, રાગદ્વેષમાંથી મુક્ત થઈ ગયા, બરાબર છે, પરંતુ છતાંય વાસ્તવની અંદર ખરેખર તો આ બધા વિકારી રૂપો છે. પરમાત્માનું વિકારી રૂપ, સગુણ રૂપ બદલાતું વિકારી રૂપ છે.
દેશકાળને અંતર્ગત જગત બદલાય છે એમ કહીએ છીએ આપણે, એવી રીતે એટલે કે પરમાત્માના બધા રૂપો બદલાઈ રહેલા છે. રૂપો તો બદલાય જ ને, સ્વાભાવિક જ છે. એ રૂપની પાછળ જે સત્ય રહેલું છે એ ન બદલાય. રૂપોમાં આપણે લઈ આવતા હોય તો આવું બધું સામાન્ય આમ કહીએ કે આપણે પેલી વીંટી અછોડો લઈ આવીએ, ત્યારે લઈ આવીએ ત્યારે તમે જોજો બધી ચમક ને બધું કેવું હોય છે. જેમ આગળ વધતા જાય, વર્ષો વીતતા જાય, પછી એ તમે જોજો મેં કેટલો બધો જાણે કે ઝાંખા પડી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું વગેરે, આની જે હોય તે. પરંતુ એટલે સતત વિકાર, જે વસ્તુ ઉત્પન્ન થઈ છે, મતલબ અભિવ્યક્ત બની છે, એ વસ્તુમાં વિકાર આવવાનો જ છે, અને છેવટનો વિકાર એ વસ્તુ જતી રહે. એટલે આપણે એને ષડ વિકાર કહીએ છીએ. આટલું ષડ વિકાર એમાં બધું આવી ગયું. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ, એવી રીતે. એટલે ભગવાન છેવટે એનું જ્ઞાન આપવા માગે, પણ એ જ્ઞાન એક રૂપમાં રહેલાને ન પ્રાપ્ત થાય. કારણ કે પેલા જગત પ્રત્યેના રાગદ્વેષ, નામરૂપ પ્રત્યેના રાગદ્વેષ, એના પ્રત્યેની સત્ય દ્રષ્ટિ છે. એટલે માટે પહેલાં ત્યાં ઈશ્વર દર્શન, ઈશાવાસમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત, આ જે કાંઈ છે એ ઈશ્વર છે. એટલે વાસ્તવની અંદર પણ સ્વામીજી આ બધું આમ જતું રહે પછી પેલું દેખાય ને, અરે ભાઈ આ બધું જેને કારણે દેખાય છે, બધા ઘરેણા જેને કારણે દેખાય છે વસ્તુ ત્યાં જ રહેલી છે. એવું નથી કે બધા રૂપોને ઓગાળી નાખીએ આપણે, બધા ઘરેણાને, ત્યારે સોનાના દર્શન થાય, એવું થોડું છે. સત્ય વસ્તુ તો આ જે ખરેખર નામરૂપ છે એ તો મિથ્યા છે. જ્યાં મિથ્યા છે ત્યાં જ સત્ય હોય ને, એનાથી અભિન્ન છે ને મિથ્યા વસ્તુ તો સત્યથી, એને જ મિથ્યા કહેવાય જે સત્યથી અભિન્ન હોય. નહીં તો કંઈ, કારણ કે એનું અસ્તિત્વ જ, બધા નામરૂપનું અસ્તિત્વ જ એને કારણે છે. એટલે ખરેખર કે બધા નામરૂપ જતા રહેવા જોઈએ ને પછી મને કંઈ એ સત્ય ઈશ્વરના દર્શન થાય, આત્માના દર્શન થાય, બ્રહ્મના દર્શન થાય. એ થોડું બ્રહ્મ છે. બ્રહ્મ જો આત્મા રૂપે રહેલું હોય તો પછી તો વાસ્તવમાં આમ બહાર એ રીતે જોવાનું થોડું છે. હું અને બ્રહ્મ કે એક જ વસ્તુ હોઈએ તો પછી છેવટે આ બધા નામરૂપ મારા છે, મારી મિથ્યા અભિવ્યક્તિ છે, દેશકાળ સહિત બધું એ રીતે જ દર્શન થાય છેવટે. એનીવે, એટલે ભગવાને પહેલાં અહીંયા તો વિરાટ રૂપમાં જે છે એને ઇન્ટ્રોડક્શન આપી 1 થી 10 શ્લોકની અંદર, અને પછી 12 થી 18 શ્લોકની અંદર અર્જુન પોતે રિક્વેસ્ટ કરે છે કે આપનું વિશ્વરૂપ છે. કારણ કે હું જાણું છું કે હું અરૂપનું વર્ણન તમે કરી ગયા બીજા અધ્યાયની અંદર, આત્માના રૂપમાં વર્ણન કરી ગયા, પરંતુ હજુ મને સ્વામીજી એ બેસતું નથી. ઘણા બધા લોકો કહે છે સ્વામીજી આ તમે કહો છો આ આત્મા ચૈતન્ય ચિદાનંદ પણ નથી બેસતું મનની અંદર. કંઈ વાંધો નથી બેસતું, કારણ કે આપણા મનનું બધું ક્લેશ કલુષિત છે. નામરૂપ પ્રત્યે સત્ય દ્રષ્ટિ ને એમાં રાગદ્વેષ ને આ ને તે, અને એને અનેક જગ્યાએ ફરિયાદો છે અને અનેક જગ્યાએ આપણું આસક્તિ છે ને બધું. એને લીધે સત્ય વસ્તુના દર્શન નથી થઈ શકતા, નામરૂપમાં સત્યતા દેખાય છે આપણને તો. અને ત્યારે વાસ્તવની અંદર ન બની શકીએ ભક્ત, છેવટે અરૂપના તો ભક્ત બની જ ન શકીએ. જે સત્ય વસ્તુ છે એના દર્શન ન થઈ શકે. એટલે 12 થી 18 શ્લોકની અંદર અર્જુન ભગવાનને રિક્વેસ્ટ કરે છે. ભગવાને તો ઇન્ટ્રોડ્યુસ કરી દીધો 1 થી 11 શ્લોકમાં કે હું તો આવો છું, મત્ત સર્વમ પ્રવર્તતે, એટલે મારામાંથી બધાનો પ્રભાવ છે, મારાને કારણે જ બધી વસ્તુ પ્રવૃત્ત થયેલી છે, બધું મારામાં લય પામે છે આ તે, અને હું આવું પ્રકારનું દર્શન કરનારો જે છે એને હું જ્ઞાન આપું છું, જેને કારણે મને પ્રાપ્ત કરી લે છે. મામ ઉપયાંતિ એટલે મારી પાસે આવી જાય છે, મારું જે વાસ્તવિક સ્વરૂપ છે એની સાથે એક થઈ જાય છે આત્મારૂપે વગેરે. એનીવે, એટલે એ બધું કહ્યું. પછી 12 થી 18 શ્લોકમાં અર્જુને રિક્વેસ્ટ કરી, તો પછી મને હવે વિશ્વરૂપ જે છે આ રૂપમાં તમે જે રહેલા છો વિરાટ રૂપમાં, એ વાસ્તવની અંદર એનું વર્ણન કરો, અર્થાત વિભૂતિઓના રૂપમાં વર્ણન કરો, કે જેથી કરીને હું તમારા એક રૂપને બદલે અનેક રૂપમાં દર્શન કરતો થઈ જાઉં, જેને કારણે મારા રાગદ્વેષ ક્ષીણ થઈ જાય, જેને કારણે જે તમે મને ઓલરેડી જ્ઞાન આપ્યું છે કે આત્મા જ પરમાત્મા છે, બ્રહ્મ છે. બીજા અધ્યાયની અંદર તમે જાણો છો 12 થી 25 શ્લોક મને લાગે છે, 25 કે 26 શ્લોક, એની અંદર ભગવાને કહ્યું. એ પછી જ્ઞાનીનું વર્ણન કરીને બધું તો જુદું, એ તો પાછું વધારાનું, પણ આત્મજ્ઞાન એટલે શું એ બધું કહી દીધું ભગવાને ત્યાં. એટલે 12 થી 18 શ્લોકની અંદર અર્જુન રિક્વેસ્ટ કરે છે વર્ણન કરવા માટે આ વિશ્વરૂપમાં.
વચ્ચેનો તબક્કો કહેવાય, સમજી ગયા ને? એક રૂપમાં દર્શન કરવા એ બરાબર છે, પરંતુ છેવટે અરૂપમાં રૂપે દર્શન કરવા, એની સાથે એક થઈ જવું. અરૂપ રૂપે તો પછી એક જ થઈ જવું. એને જ્ઞાની ભક્ત કહેવાય, જે સતત આત્માને અહમ, બસ એ જ પરમાત્મા. એ કહે છે આ અહમ જે છે એ જ પરમાત્મા છે, તો પછી તો અંતર જ ન રહ્યું. અહમ અને ઇદમ હોય તો અંતર. અહમ, ના આત્મા તો અહમ રૂપે રહેલો છે. રમણ મહર્ષિએ કહ્યું એ રીતે. અર્થાત વાસ્તવની અંદર એ છેવટે એ રૂપ, એને દર્શન કરવા હોય તો મારા મનને તૈયાર કરવું પડશે, કારણ કે મને તો આ બધા નામરૂપ રૂપે જગત જ જણાઈ રહેલું છે. એટલે વાસ્તવની અંદર મને એ બધા રૂપે ઈશ્વર રહેલો છે એવું મને જણાવો, જેને કારણે મારા રાગદ્વેષ ક્ષીણ થાય, નામરૂપ પ્રત્યેની સત્યતા ધીમે ધીમે જાય, એની પાછળનું જે સત્ય છે એ મને સમજાય. એટલે એ રાગદ્વેષ વગેરેની નિવૃત્તિ માટે અનેક રૂપમાં વર્ણન કરવાની અર્જુને રિક્વેસ્ટ કરી આ અધ્યાયમાં. કે કયાથી કયા શ્લોક? 12-18. 1-11 ભગવાને વર્ણન કર્યું કે ખરેખર હું તો આવું છું, બધું જ હું છું, અને આવું રૂપે જાણે છે, એને હું જ્ઞાન છે વટા આત્મજ્ઞાન આપું છું, આમ તેમ મોક્ષ પ્રાપ્ત કરે. એટલે પછી આ વિશ્વરૂપના વર્ણનની પ્રાર્થના, અર્થાત અર્જુને એની રિક્વેસ્ટ કરી. અને પછી આગળ બીજું પણ એને 12-18 એક સરસ વસ્તુ કહી, એ બહુ જાણવા જેવું છે. એણે કહ્યું કે, અને લોજિક આપ્યું કે વિશ્વરૂપમાં વર્ણન કરવું હોય તો અર્જુન તારે મને ક્યાં પૂછવાની જરૂર છે? શરૂ કરી દે બસ. અત્યારે તું જે રૂપો તારા જાગ્રત કાળે જે રૂપો દર્શાય એમાં હું જ રહેલો છું એમ શરૂ કરી દે, અને એવી રીતે આખા વિશ્વને તું નજર સામે લાવી દે આમ, અને નમસ્કાર કરી દે. એ કહે છે મહારાજ કેવી રીતે શક્ય બન્યા? આખું વિશ્વ હું કેવી રીતે મારી સામે લાવી શકું? મારી આંખોની સામે છે, એનાથી મારી પાછળ શું છે એ મને નથી ખબર. મારી આંખોની સામે છે એટલે બાજુમાં શું છે નથી ખબર. અહીંયા કાન દ્વારા આજુબાજુના જ અવાજ સંભળાય. આ આખા જગતમાં અનેક પ્રકારના અવાજ છે, એ બધા ઈશ્વરના અવાજ છે. આવું મને કેવી રીતે આવે? મારી જ્ઞાનેન્દ્રિયો જ મર્યાદિત છે, જેને કારણે મને જે જ્ઞાન પ્રાપ્ત થાય જગતનું એ અલ્પ જ્ઞાન હોય, અલ્પ જગતનું મને તો જ્ઞાન થાય. એવામાં વિશ્વરૂપ, સમગ્ર વિશ્વ, સમગ્ર જગત ઈશ્વર છે એવું કેવી રીતે વિઝ્યુલાઇઝ કરી શકું? કેવી રીતે કરી શકું? સમગ્ર જગત શું છે એ જ નથી ખબર. અને માટે વાસ્તવની અંદર આવા સંજોગોમાં શું, દાખલા તરીકે ચાલો એની એ ચર્ચાને સહેજ બાજુએ રાખીને બીજી આપણે કહીએ કે ભારત જે છે, ભારત માતા, બરાબર, ભારત માતાને સલામ કરવી હોય તો હવે શું કરો તમે? સમગ્ર ભારત સ્વામીજી લાવો આપણા મનની અંદર, કેવી રીતે આવે? અરે આપણા ઘરની બહાર શું છે એ આપણને નથી ખબર. આખું ભારત નજર સામે લાવવું કેવી રીતે? એટલે પછી શું કરે ખબર? તમે જોજો, પેલો ભારતનો નકશો દોરે અને પછી પેલા ભારત માતાનું આમ એક રૂપ, એ રૂપ, પરંતુ એ ભારત માતાનું રૂપ છે એ એક રૂપ નથી. આપણને ખબર છે કે વાસ્તવમાં સમગ્ર ભારતને અભિવ્યક્ત, સમગ્ર ભારતને સિમ્બોલિક રૂપમાં રજૂ કરતું આ રૂપ છે. ભારત માતા આ રૂપમાં રહેલી છે એ તો બધાને ક્લિયર છે કે આ રૂપમાં નથી, પરંતુ એ સમગ્ર ભારત જે છે એ સમગ્ર ભારતને એક સિમ્બોલના રૂપમાં રજૂ કરવું પડે તો એના તમે સલામ કરી શકો. અથવા ધ્વજને, ધ્વજ જે છે, આપણે કહીએ કે ધ્વજનું અપમાન એ ભારતનું અપમાન છે, બરાબર જ છે. એટલે ભારતનું અપમાન એટલે સમગ્ર ભારતનું અપમાન થયું એ આપણે મનમાં કેવી રીતે લાવીએ? એટલે સમગ્ર ભારતને એક સિમ્બોલના રૂપમાં, ધ્વજના રૂપમાં કે એક વિશેષ રૂપની અંદર તમે આમ પ્રેઝન્ટ કરો અને એને તમે સલામ કરી શકો. એવું છે કે સમગ્ર વિશ્વ જે છે એ વિશ્વમાં તું મને જો, અર્થાત સમગ્ર વિશ્વ જગત, સમગ્ર વિશ્વના દર્શન કર અને એ જગત છે એમ લાવ. અરે પણ સમગ્ર વિશ્વના દર્શન જ ન થઈ શકે. એટલા પછી સિમ્બોલ, સમગ્ર વિશ્વમાં કેટલાક સિમ્બોલ રૂપ, જ્યાં મને ઈશ્વરના દર્શન થાય, જ્યાં ચમકારો હોય, જાણે ઈશ્વરની વિશેષ જાણે અભિવ્યક્તિ જણાય, એ રૂપ જે છે એને જોતો જાણે કે હું વિશ્વરૂપ જોઈ રહ્યો છું. જેવી રીતે ભારત માતાને આમ એક પેલું જે રૂપ છે એને જોતાં હું ખરેખર સમગ્ર ભારતને એપ્રિશિએટ કરતો હોઉં કે એને સલામ કરતો હોઉં, એવી રીતે આપણે એને
એને આપણે હંમેશા આલંબન કહીએ. આલંબન એટલે સિમ્બોલ. જેમ ઓમકાર સિમ્બોલ બને છે. ઓમકાર, સ્વામીજી આ સમગ્ર જગત ઓમકાર છે. સમગ્ર જગત ઓમકાર છે એટલે તમે આખું જગત જોયું અને એને આમ ઓમ એ રીતે જોયું, એવું શક્ય જ ન બને. જગતનું જ દર્શન ન થઈ શકે. એટલે પછી આપણે ઓમકાર એક આલંબન લઈને એને સમજીએ કે આ ઓમકાર આલંબન દ્વારા સમગ્ર જગત કેવી રીતે, એનું બધું વર્ણન માંડુક્યની અંદર. એનીવે, કહેવાનો આશય એટલો છે, એટલે સિમ્બોલ જોઈએ, કારણ કે આખું જગત તો મનમાં લાવી જ ન શકાય ને. અને એ રીતે સિમ્બોલ, એવા બધા સિમ્બોલના રૂપમાં મને ભગવાન તમે બતાવો કે આ જો તું અહીંયા જો, આ રૂપમાં જો હું જ રહેલો છું, આ રૂપમાં જો હું રહેલો છું, આ રૂપમાં જો હું રહેલો છું. અને આ રીતે ભગવાને 10મા અધ્યાયમાં વિભૂતિ, વિભૂતિ એટલે ગ્લોરી, વિશેષેણ ભવનમ વિભૂતિ, જ્યાં ભવનમ એટલે રહેલી વસ્તુ, જે બધી વસ્તુઓ જે છે રહેલી વસ્તુઓને ભવનમ ભાવ એવું કહેવાય. એમાં વિશેષ, હા, જેમ કે સૂર્ય, હા બરાબર છે. તમે જોજો જ્યાં પહાડો પર ચઢો ત્યારે ઉપર જઈને પછી તમે આમ જુઓ ચારે તરફ, કેવી કુદરત, આવું બોલે, કેવી કુદરત કેવી છે. એ ભગવાન શબ્દ ના બોલવો એટલે કુદરત બોલી દે. ઘણા જે નહીં માનનારા લોકો તો આવું જ કે, જે ઈશ્વરમાં નથી માનતા એ નેચર નેચર શબ્દ વાપર્યા કરે. હા, આપણે કંઈક હજુ આ ઈશ્વરની કેવી અભિવ્યક્તિ છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે જગતમાં ઈશ્વરને જોઈ રહ્યા છીએ, જગત રૂપને ઈશ્વરના રૂપમાં જોઈ રહ્યા છીએ, પરંતુ આખું જગત આપણી સામે ના આવી શકે. સિમ્બોલના રૂપ અને વિભૂતિ કહેવાય કે આ ઈશ્વરની વિભૂતિ. સમુદ્રને જોઈને થઈ શકે. તમે સમુદ્રમાં જતા હો કંઈક આવી રીતે વિશેષ પેલી એમાં ક્રૂઝ વગેરેમાં જતા હોય છે ને લોકો, ચારે તરફ અફાટ પાણી જુઓ તમે, તમને થાય કે આ કેવું છે. અભિવ્યક્તિ આપણે એને ઈશ્વરના રૂપમાં જોઈએ. એટલે આ બધી વિભૂતિ, ગ્લોરીસ, ચમક, જ્યાં તમને જોતાની સાથે જ થાય કે આ ઈશ્વર છે, હા આ ઈશ્વર છે, આ ઈશ્વર છે, એવી રીતે એનું વર્ણન. એટલે અર્જુને કહ્યું કે તમે આવું વર્ણન કરો. એટલે 16મા શ્લોકમાં કહ્યું, યાભીર વિભૂતિ યાભીર વિભૂતિ લોકાન ઇમામ સ્વમ વ્યાપ્ય તિષ્ઠતી. આ વિભૂતિઓના રૂપમાં આપ વ્યાપીને રહેલા છો, આપ સમગ્ર વિશ્વને વ્યાપીને રહેલા છો, બધા આપના રૂપો છે. પરંતુ આ વિશેષ રૂપો જે છે, જેને વિભૂતિ કહીએ, યાભીર વિભૂતિ લોકાન, આ લોકાન જે વિભૂતિઓના રૂપમાં રહેલું છે, એને વ્યાપીને જે આપ રહેલો છો એનું વર્ણન કરો. કથમ વિદ્યામહમ, અને પોતાની જે પેલી એ જે છે મર્યાદા એ છતી કરે છે કે આવું તમને વિભૂતિના રૂપમાં, ભલે આખું વિશ્વ આપ છે, બધા રૂપો આપના છે, પરંતુ એ બધા રૂપો તમારી નજર સામે જ ના આવી શકે, માટે વિભૂતિઓના રૂપમાં, વિશેષ રૂપમાં. અને વળી આગળ કહે છે 17મા શ્લોકમાં, કથમ વિદ્યામહમ યોગીન સ્વામ સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. ચિંત્યોસી એટલે વાસ્તવમાં એટલે એ ચિંત્ય એટલે આપ ધ્યેય બનો, આપનું ધ્યાન કરી શકું. એવા રૂપો જે છે, વિભૂતિ જે છે, એને જોઈને હું આપનું ધ્યાન કરી શકું, એ વાસ્તવની અંદર આપ મને જણાવો. અને પછી 19મા શ્લોકથી 41મા શ્લોકની વચ્ચે ભગવાને પોતાની વિભૂતિઓનું જગતમાં વિશેષ અભિવ્યક્તિ જાણે, બધું એનું, પરંતુ વિશેષ અભિવ્યક્તિનું વર્ણન અર્જુન માટે થઈને કર્યું, કે જેથી એ રૂપોમાં એનું ધ્યાન કરી શકે. એ ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.